નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। સંજાણ ભિલાડ મુખ્ય માર્ગ ઉપર ડમ્પિંગ સાઇટને અડીને આવેલા ઝૂંપડીમાં અચાનક આગ લાગતા ભગદડ મચી જવા પામી હતી। આગમાં ઝૂંપડીને અડીને આવેલું ભંગારનું ગોડાઉન પણ બળીને ખાખ થઈ ગયું હતું। ઘટના અંગે જાણ થતાં ઉમરગામ નગરપાલિકા અને નોટિફાઈડના ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો। ઉમરગામ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વડવી પોલીસ કર્મીઓ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। આગમાં ઝૂંપડી અને ભંગારનું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં રહેતા રહીશો ડુક્કરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। સ્થાનિક રહેઠાણ વિસ્તારમાં ડુક્કરોને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જીઆઈડીસી કોલોની વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા ઇરાદાપૂર્વક ડુક્કરો છોડવામાં આવી રહ્યા છે। નોટિફાઈડ અધિકારી દ્વારા જે તે વ્યક્તિ સામે અગાઉ પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં રહેતા રહીશોને ડુક્કરોના ત્રાસમાંથી કાયમી ધોરણે છુટકારો મળે તે માટે નોટિફાઈડ વિભાગના અધિકારી ઠોસ કાર્યવાહી કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। अभी तो ये कैसा हो गया मालूम, उमरगांव में डुक्कर गांव हो गया है। हाँ, हाजी बराबर डुक्कर गांव हो गया एरिया। हाँ, कहना चाहती हूँ हाथ जोड़ के पाँव पड़ के, बाबा ये सुअर जल्दी से यहाँ से हटा दो, हमारे बाल बच्चों को बीमारी हो जाएगा, हम लोग परेशान हैं। जाके देखेंगे वहाँ पे क्या है, तो पानी का पाइप वगैरह चेक करके गए, उसके बाद में कुछ नहीं किया। और वो पाइप टूटते हैं तो क्या है कि ना कितना गंदा पानी आता है, हम लोग वही पानी यूज करते हैं। पानी में बीमारियां तो सब लोग हम पूरा डुक्कर से पाइपलाइन भी इसी से खराब हो रहा है। और इतना गंदा स्मेल आता है कि डुक्कर की वजह से भी हमारा सांस लेना भी वो होता है मुश्किल। समस्या साफ सफाई की है, ये पिग्स वगैरह का बहुत प्रॉब्लम है इधर। 25-25 बच्चे, 4-4 पिग्स हर तीसरे दिन बच्चे देते हैं। इतनी गंदगी चारों तरफ फैलाते रहते हैं और रात भर जीना आराम कर देते, सोना मुश्किल कर देते हैं। ची 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 इनका चालू ही रहता है पूरी रात। इधर उधर गंदगी करते रहते, चाहे जहाँ पोटी करते हैं और करते हैं। तो पिग से तो बड़े मर जाते हैं, तो 2-2 दिन तक पड़े रहते हैं। सड़ा पूरा एरिया सड़ने लग जाता है। मुश्किल से फ़ोन करते हैं, बुलाते हैं, वो आके लेके जाते तो है, बट एक दफ़ा तो हमारी हालत ख़राब हो जाती है। 2 दिन खाना पीना सब खराब हो जाता है। तो पिग्स की तो बड़ी समस्या है। नोटिफाई को काफ़ी दफ़ा शिकायत हम कर गए, नोटिफाई एरिया को काफी जगह शिकायतें भी दी है, लेकिन कोई सुनवाई है नहीं इसके लिए। વાપી જીઆઈડીસી પોલીસ ક્વાર્ટરમાં એક પોલીસ કર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ સોમાભાઈ મહેરિયા વાપી જીઆઈડીસી પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા। કોઈ અગમ્ય કારણસર તેઓએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। બનાવ અંગે જાણ થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। મૃતક પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું કારણ અને મોતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। પોલીસ કર્મીના આપઘાતની ઘટનાને લઈ વલસાડ જિલ્લા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। વલસાડના સ્વાદરસિકો માટે આનંદના સમાચાર। વલસાડ ખોડિયાર કાઠિયાવાડી હોટલ ખાતે સુરતના પ્રસિદ્ધ ગોપાલ લોચાની બ્રાન્ચનો શુભારંભ કરાયો છે। ભીડભંજન ટ્રસ્ટના પરમ પૂજ્ય શ્રી શિવજી મહારાજના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો। વલસાડ ખાતે સુરતના પ્રસિદ્ધ ગોપાલ લોચો બ્રાન્ચના શુભારંભ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લાને અડીને આવેલ દમણના દરિયા કિનારે ઉનાળુ વેકેશનમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે। મિત્રો અને પરિવારજનો સાથે આવેલા પર્યટકો દરિયામાં ડૂબકી મારતા જોવા મળી રહ્યા છે। તાજેતરમાં દરિયામાં ડૂબી જવાની અનેક ઘટનાઓમાં નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે। દરિયા કિનારે પર્યટકોની સુરક્ષા માટે લાઈફ જેકેટ અને સુરક્ષા ગાર્ડનો અભાવ જોવા મળી રહ્યો હતો। પર્યટકોની સુરક્ષાને ધ્યાને રહી દમણ દરિયા કિનારે વોચ ટાવરની સુવિધા બહાલ કરાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। દમણ દરિયા કિનારે પોલીસની હાજરી જોવા મળી રહી હતી, પરંતુ તેઓ ટ્રાફિકના સંચાલનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા હતા। દરિયાની અંદર ડૂબકી મારતા પર્યટકોને રોકવાવાળું કોઈ ન હતું। પ્રશાસન દ્વારા દમણ દરિયા કિનારે સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। દમણ દરિયા કિનારે નાહતી યુવતીઓની છેડતી બાબતે પર્યટકો વચ્ચે મારામારી થઈ હતી। નશામાં ધૂત એક યુવકે દરિયામાં નાહતી યુવતી અને બાળકીઓની છેડતી કરતા યુવતીઓ અને બાળકીના પરિવારજનોએ
યુવકને ટોકવા જતાં યુવકે પરિવારના એક વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો. યુવતીના પરિવારોએ આત્મરક્ષણ માટે યુવકને મેથી પાક ચખાવ્યો હતો. ઉનાળુ વેકેશનમાં મોટી સંખ્યામાં પર્યટકો દમણ દરિયા કિનારે ઉપસ્થિત હતા તે દરમિયાન બનેલી ઘટના દમણમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ઘટના અંગે જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. યુવતીઓની છેડતી કરી પરિવાર પર હુમલો કરનાર યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.